સાધના, મનુષ્યથી દેવત્વની મહાયાત્રા. પ્રસ્તાવના, આત્માની તરસ. ઘણા સમય પહેલાની વાત છે. આર્યાવર્તના હૃદય સમાન ચંદ્રપ્રભા નગરીમાં રાજકુમાર સત્યકેતુનો જન્મ થયો હતો. તેની પાસે જે સુખ સુવિધાઓ હતી તે મેળવવા માટે દેવો પણ તરસતા હતા. રેશમી વસ્ત્રો, સોનાની થાળીમાં ભોજન અને સેંકડો દાસ દાસીઓ તેની સેવામાં હાજર રહેતા. પરંતુ સત્યકેતુના હૃદયમાં એક વિચિત્ર બેચેની રહેતી. તેને સતત લાગતું કે જીવનમાં કંઈ ખૂટે છે. એક રાત્રે જ્યારે આખું નગર ગાઢ નિદ્રામાં હતું, સત્યકેતુ મહેલની અટારી પરથી આકાશના તારાઓ જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું, આ તારાઓ અબજો વર્ષોથી અહીં છે, પણ આ પૃથ્વી પરના માણસો આવે છે અને ચાલ્યા જાય છે. શું જીવનનો હેતુ માત્ર રાજપાટ ભોગવવો અને છેવટે માટીમાં ભળી જવો એ જ છે? આ પ્રશ્ને તેની ઊંઘ ઉડાડી દીધી. તેણે નક્કી કર્યું કે તે આ શાશ્વત સુખની શોધ કરશે. તેણે સાંભળ્યું હતું કે હિમાલયની તળેટીમાં કામ્યવનમાં ઋષિ વેદાત્મા રહે છે, જેઓ સાધનાના સાચા મર્મને જાણે છે. બીજા જ દિવસે કોઈને કહ્યા વગર તે રાજસી વૈભવનો ત્યાગ કરી જંગલ તરફ નીકળી પડ્યો. પ્રકરણ 1. સાધનાનો પાયો - શુદ્ધિ અને સંકલ્પ. વેદ સાધના. કામ્યવનમાં પ્રવેશતા જ સત્યકેતુને એક દિવ્ય સુગંધનો અનુભવ થયો. ઋષિ વેદાત્માના આશ્રમમાં હિંસક પશુઓ પણ શાંતિથી રહેતા હતા. સત્યકેતુએ ઋષિના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ઋષિએ તેની આંખોમાં સત્યની શોધ જોઈ લીધી. સત્યકેતુએ પૂછ્યું, ગુરુદેવ, સાધના એટલે શું? તેની શરૂઆત ક્યાંથી થાય? ઋષિએ સ્મિત કરી તેને યજ્ઞકુંડ પાસે બેસાડ્યો. તેમણે ઋગ્વેદના પ્રથમ મંત્રોનું ઉચ્ચારણ શરૂ કર્યું. ઋષિએ સમજાવ્યું, બેટા, સાધના એટલે તારા અસ્તિત્વને અગ્નિમાં પવિત્ર કરવું. જેમ અગ્નિ કચરાને બાળીને ભસ્મ કરે છે, તેમ સાધના તારા મનનો કચરો, કામ, ક્રોધ અને લોભને બાળે છે. વેદો કહે છે કે સાધનાની શરૂઆત દયા અને તપથી થાય છે. જો તારું હૃદય કોઈના દુઃખને જોઈને પીગળતું નથી, તો તારું તપ માત્ર એક પથ્થર જેવું છે. ઋષિએ તેને સમજાવ્યું કે સવાર સાંજ અગ્નિહોત્ર યજ્ઞ કરવો એ માત્ર વિધિ નથી, પણ પોતાની જાતને ઈશ્વરને અર્પણ કરવાનો સંકલ્પ છે. પ્રકરણ 2. હું કોણ છું? આત્મબોધ. ઉપનિષદ સાધના. થોડો સમય વીત્યો. સત્યકેતુ હવે આશ્રમનું કઠિન કામ કરતો અને મંત્રોનું પઠન કરતો, પણ તેને હજુ આત્માનો અનુભવ થયો નહોતો. એક દિવસ ઋષિ તેને નદી કિનારે લઈ ગયા. નદીનું પાણી અરીસા જેવું સાફ હતું. ઋષિએ પૂછ્યું, સત્યકેતુ, પાણીમાં શું દેખાય છે? સત્યકેતુએ કહ્યું, ગુરુદેવ, મારું શરીર, મારું મુખ દેખાય છે. ઋષિએ પાણીમાં પથ્થર નાખ્યો અને પાણી ડહોળાઈ ગયું. હવે શું દેખાય છે? સત્યકેતુ બોલ્યો, હવે પ્રતિબિંબ વેરવિખેર થઈ ગયું છે. ઋષિએ ગંભીરતાથી કહ્યું, આ જ તારું મન છે. જ્યારે મનમાં ઈચ્છાઓના પથ્થર પડે છે, ત્યારે તને તારો આત્મા દેખાતો નથી. ઉપનિષદો કહે છે, તત્ ત્વમ અસી, તે તું જ છે. તું આ શરીર નથી, તું મન નથી, તું એ અવિનાશી ચેતના છે. જેમ નદી સમુદ્રમાં મળે છે, તેમ તારે તારા અહંકારને પરમાત્મામાં ભેળવવો પડશે. સત્યકેતુને સમજાયું કે સાધના એટલે બહાર કંઈક શોધવું નહીં, પણ અંદરની ડસ્ટબિન સાફ કરવી, જેથી અંદરનો હીરો ચમકી ઉઠે. પ્રકરણ 3. કર્મમાં કુશળતા - સેવાનો માર્ગ. ગીતા સાધના. એકવાર આશ્રમમાં ભયંકર વાવાઝોડું આવ્યું. ઝૂંપડીઓ તૂટી ગઈ અને પશુઓ અશાંત થઈ ગયા. સત્યકેતુ ડરી ગયો અને ખૂણામાં બેસીને માળા જપવા લાગ્યો. ત્યારે ઋષિએ તેની પાસેથી માળા ખેંચી લીધી અને કહ્યું, બહાર નીકળ અને તૂટેલી ઝૂંપડીઓ સરખી કર. સત્યકેતુએ નવાઈ પામી પૂછ્યું, ગુરુદેવ, સાધના છોડીને કામ કેમ કરું? ઋષિએ ભગવાન કૃષ્ણનો સંદેશ આપ્યો, બેટા, સાધના એટલે પલાયનવાદ નથી. યોગઃ કર્મસુ કૌશલમ. તારું કર્મ એવી રીતે કર કે તેમાં તારો સ્વાર્થ ન હોય. જો તું ઈશ્વરની પ્રસાદી ગણીને કચરો વાળે, તો તે માળા જપવા કરતાં પણ મોટી સાધના છે. નિષ્કામ કર્મ એ જ પરમ યોગ છે. ત્યારથી સત્યકેતુએ દરેક કામ, ભલે તે રસોઈ હોય કે સાફ સફાઈ, પૂરી એકાગ્રતાથી અને પ્રેમથી કરવાનું શરૂ કર્યું. તેને સમજાયું કે જીવનનો દરેક ક્ષણ સાધના બની શકે છે. પ્રકરણ 4. મન પર વિજય, ધ્યાન અને યોગ. પતંજલિ યોગ સૂત્ર. કર્મ શુદ્ધ થયા પછી ઋષિએ સત્યકેતુને ધ્યાનની ગૂઢ વિદ્યા શીખવી. તેમણે મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગનો માર્ગ બતાવ્યો. ઋષિએ તેને સમજાવ્યું કે મન એક ઉન્મત્ત હાથી જેવું છે. તેને કાબૂમાં લેવા માટે 1. યમ અને નિયમ એટલે કે સાચું બોલવું,
ચોરી ન કરવી અને મનને શુદ્ધ રાખવું. 2. આસન અને પ્રાણાયામ, શરીરને સ્થિર કરી શ્વાસ પર કાબૂ મેળવવો. 3. ધારણા અને ધ્યાન, મનને ભટકતું અટકાવી એક જ જગ્યાએ ટકાવવું. સત્યકેતુએ અનુભવ્યું કે જ્યારે શ્વાસ ધીમો થાય છે ત્યારે વિચારો પણ ઓછા થાય છે. તેણે કલાકો સુધી એક જ આસનમાં બેસીને પોતાના અંતરાત્માના અવાજને સાંભળવાની સાધના કરી. પ્રકરણ 5. અહંકારનું મૃત્યુ, ભસ્મનું રહસ્ય, શિવ અને તંત્ર સાધના. સાધનામાં એક મોટું જોખમ છે, સાધક હોવાનો અહંકાર. સત્યકેતુને લાગવા માંડ્યું કે તે હવે મોટો તપસ્વી બની ગયો છે. આ અહંકાર તોડવા ઋષિ તેને સ્મશાનમાં લઈ ગયા. ચારે તરફ ચિતાઓ બળતી હતી. ઋષિએ શિવના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું, ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ લગાવે છે. આ ભસ્મ આપણને યાદ અપાવે છે કે આ સુંદર શરીર, આ સંપત્તિ અને આ અહંકાર એક દિવસ રાખ બની જવાના છે. સાધના એટલે પોતાના અહંકારનું મૃત્યુ જોવું. જ્યાં સુધી તારું હું જીવતું છે ત્યાં સુધી ઈશ્વર નથી. સત્યકેતુએ તે રાત્રે સ્મશાનમાં બેસીને ધ્યાન કર્યું અને તેને સમજાયું કે મૃત્યુનો ભય જ આપણને સત્યથી દૂર રાખે છે. અહંકાર ઓગળી ગયો અને તે શૂન્યતામાં ઉતરી ગયો. પ્રકરણ 6. પ્રેમની પરાકાષ્ઠા માઇનસ શરણાગતિ, ભક્તિ સાધના. જ્ઞાન અને યોગથી મન સ્થિર તો થયું, પણ હૃદયમાં પ્રેમ વગર સાધના અધૂરી હતી. ઋષિએ તેને શબરીની ભક્તિની વાત કરી. શબરી કોઈ જ્ઞાની નહોતી, પણ તેનો પ્રેમ એટલો ઊંડો હતો કે ભગવાને પોતે તેની પાસે આવવું પડ્યું. સાધના એટલે પરમાત્માના પ્રેમમાં પાગલ થવું. જ્યારે તારા દરેક શ્વાસમાં ભગવાનનું નામ ગુંજવા લાગે અને તું દરેક જીવમાં ઈશ્વરને જોવા લાગે, ત્યારે સમજવું કે તારી ભક્તિ સિદ્ધ થઈ છે. સત્યકેતુ હવે વૃક્ષો, વેલાઓ અને પક્ષીઓ સાથે વાતો કરવા લાગ્યો. તેને સમજાયું કે ભક્તિ વગરનું જ્ઞાન એ સુકાઈ ગયેલા લાકડા જેવું છે, જ્યારે ભક્તિ તેને ફૂલોની જેમ ખીલવી દે છે. પ્રકરણ 7. આત્મ સાક્ષાત્કાર માઇનસ પ્રકાશનો અનુભવ. વર્ષોની તપસ્યા પછી એક પૂર્ણિમાની રાત્રે સત્યકેતુ ગંગા કિનારે ધ્યાનમાં બેઠો હતો. અચાનક તેને અનુભવ થયો કે તે નદી પણ તેજ છે, આકાશ પણ તેજ છે અને સામે બેઠેલા ઋષિ પણ તેજ છે. તેને અંદરથી એક અત્યંત તેજસ્વી પ્રકાશ દેખાયો, જે હજારો સૂર્ય કરતાં પણ શીતળ હતો. આ સાધનાનું અંતિમ શિખર હતું, સમાધિ. હવે સત્યકેતુ અને પરમાત્મા વચ્ચે કોઈ દિવાલ નહોતી. તેની આંખો ખુલી ત્યારે તેના ચહેરા પર એક એવી શાંતિ હતી જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતી. ઉપસંહાર. સાધનાનું ફળ. ઋષિ વેદાત્માએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, વત્સ, હવે તારું કાર્ય પૂરું થયું. તું જે શોધવા નીકળ્યો હતો તે તારામાં જ હતું. સાધના એ કંઈ નવું મેળવવું નથી, પણ જે ખોવાઈ ગયું હતું તેને ફરીથી મેળવવું છે. સત્યકેતુ તેના રાજ્યમાં પાછો ફર્યો, પણ આ વખતે તે રાજા બનીને નહીં, પણ રાજર્ષિ બનીને આવ્યો. તેણે પ્રજાને શીખવ્યું કે સાધના એટલે સંસાર છોડીને ભાગવું નથી, પણ સંસારમાં રહીને ભગવાનને શોધવા છે. સત્ય બોલવું, પરોપકાર કરવો અને અહંકાર વગર જીવવું એ જ સૌથી મોટી સાધના છે. મુખ્ય બોધપાઠ. 1. વેદ આપણને પવિત્રતા શીખવે છે. 2. ઉપનિષદ આપણને જ્ઞાન આપે છે. 3. ગીતા આપણને કર્મ કરવાનું બળ આપે છે. 4. યોગ આપણને મનની એકાગ્રતા આપે છે. 5. ભક્તિ આપણને પ્રેમની અનુભૂતિ કરાવે છે. આમ સાધના એ મનુષ્યમાંથી દેવત્વ તરફની યાત્રા છે. જો તમે તમારા જીવનમાં થોડો સમય કાઢીને આ માર્ગે ચાલશો તો તમને પણ તે પરમ શાંતિનો અનુભવ થશે જે સત્યકેતુને થયો હતો.